શુભાંશુ શુક્લા ISS પર એક્ઝિયોમ 4નું પાયલોટ કરશે, જે 1984 પછી ભારતનું પ્રથમ માનવ અવકાશ ઉડાન છે, જે US ભારતના સહયોગથી થશે. ISROની ગગનયાનની તૈયારીઓમાં એક સીમાચિહ્નરૂપ છે. જોઈએ આ વિસ્તૃત અહેવાલ. ભારતીય વાયુસેનાના કેપ્ટન શુભાંશુ શુક્લા 1984 પછી અવકાશ મિશનમાં બેસનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી બનવા જઈ રહ્યા છે. શુક્લા એક્ઝિયોમ મિશન 4ના પાયલટ તરીકે સેવા આપશે, જે રવિવાર 8 જૂન 2025 પહેલા ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન પર લોન્ચ થવાનું છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં જન્મેલા શુભાંશુ શુક્લા IF ટેસ્ટ પાયલટ અને ISROના અવકાશયાત્રી છે, જે 2006માં IFમાં નિયુક્ત થયા હતા. 2000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ ધરાવતા તેમણે MiG-21, MiG-29, જેગ્વાર સહિતના વિમાનો ઉડાવ્યા છે. એક્ઝિયોમ 4 મિશન શું છે? એક્ઝિયોમ સ્પેસ દ્વારા નાસા અને અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓની ભાગીદારીમાં આયોજિત આ મિશન 4 સભ્યોની બહુરાષ્ટ્રીય ટીમને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક મોકલશે. ઓર્બિટલ લેબમાં તેમનો સમય વૈજ્ઞાનિક પ્રયોગો અને નીચી પૃથ્વી ભ્રમણ કક્ષાના અનન્ય સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ વાતાવરણમાં હાથ ધરવામાં આવતી વ્યાપારી પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત કરશે. એક્ઝિયોમ સ્પેસની ખાનગી અવકાશયાત્રી ફ્લાઇટ્સની શ્રેણીમાં X4 ચોથું મિશન છે. આ સંશોધનનો ઉદ્દેશ્ય અવકાશ કૃષિ, બાયોટેકનોલોજી અને આરોગ્ય વિજ્ઞાનમાં જ્ઞાનને આગળ વધારવાનો છે. આ મિશન 4 દાયકા પછી માનવીની અવકાશયાનમાં ભારતની વાપસી દર્શાવે છે. આ પહેલી વાર છે જેમાં કોઈ ભારતીય અવકાશયાત્રી ISS પર ઉડાન ભરશે. 2030 સુધીમાં ચંદ્ર મિશન અને અવકાશ સ્ટેશનની યોજનાઓ સહિત ભારતની વધતી જતી મહત્વાકાંક્ષાઓનો સંકેત આપે છે. એક્ઝિયોમ 4 ફ્લાઇટ એ દ્વિપક્ષીય અવકાશ પહેલનો એક ભાગ છે, જેની જાહેરાત PM મોદીએ 2023માં US મુલાકાત દરમિયાન કરી હતી. ભારત સરકારે ISRO અને એક્ઝિયોમ સ્પેસના સહયોગ દ્વારા કરારને ઔપચારિક બનાવ્યો હતો, જેનાથી અવકાશ સંશોધનમાં US ભારતનો સહયોગ મજબૂત બન્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.